આપણી આ લડાઈ મુખ્યમંત્રીની ખુરશી પડાવી લેવા માટે નથી, સત્તા જોઈએ છીએ એટલા માટે નથી. આપણે પરિવર્તન જોઈએ છીએ કારણ કે ગુજરાતનો સાચો વિકાસ જોઈએ છે. ગુજરાતની મહાત્મા ગાંધીજી, સરદાર સાહેબ અને બાબા આંબેડકરે જોયેલા સપનોની દ્રષ્ટિવાળું ગુજરાત જોઈએ. અને 12 વર્ષ પછી ચૂંટણી આવી, 12 વર્ષ સત્તામાં રહ્યો હોય માણસ અને ચૂંટણી આવે તો એની જાહેરાત શું હોવી જોઈએ કે મેં તમારું આ ભલું કરી દીધું છે, માટે મને મત આપજો, મેં આ કર્યું, આ કર્યું, આ કર્યું, એમ કે ને માણસ 12 વર્ષ પછી. આ માણસ શું કરે છે? 12 વર્ષમાં એને કહેવાય જનતાને એવું કઈ કર્યું જ નથી, ન કહેવાય એવું કર્યું જ બહુ. એટલે શું કરવું તો કે જાહેરાત, કેન્દ્રની ગુજરાતને થપ્પ. એ ગુજરાત આપણે જોઈએ છીએ જ્યાં અહિંસાની ભૂમિકા હોય. આપણું એ ગુજરાત જોઈએ છીએ જ્યાં ભાઈ ભાઈ વચ્ચે પ્રેમનો નાતો હોય. આપણે એ ગુજરાત જોઈએ છીએ જ્યાં સંતુલિત વિકાસ હોય. આપણે એ ગુજરાત જોઈએ છીએ કે જ્યાં અમન, ચેન અને શાંતિ હોય, જ્યાં લોકોની માંગણી સંતોષવાની હોય, કોઈની લાગણી છંછેડવાની ન હોય.